એ પાછા મોકલી આપ્યા ગુજરાતમાં. એમની મંજિલ એ વખતે અત્યાર સુધીની દેશની પ્રદેશની જનતાની સમક્ષ હું યાદ કરાવું. 2 પાર્લામેન્ટની સીટો હતી. અતિ બહુ નહીં રાખવું જોઈએ. 2માંથી 84માં 2 અને આજે 284 2014માં એ ક્રેડિટ એમને જાય છે. એ પક્ષ કરતા મોટા થવું અનિચ્છાએ, સંગઠન કરતા પોતાને મોટા ચિતરવા અનિચ્છાએ એ કદાચ ન થયું હોત ને જો ખાલી પક્ષ માટે મત માગ્યા હોત, હોઈ શકે આટલી બહુમતી કદાચ ન પણ મળી હોત. પરંતુ જે માર્કેટિંગ થયું, જે રીતે એમને પ્રોજેક્શન ત્યાં થયું અને પાર્ટી આખી સહમત થઈ, સંઘના આશીર્વાદ થયા અને એ રીતે આજે દેશમાં એકલી બીજેપી આઈડિયોલોજીકલી આ દેશ 2 ભાગોમાં વહેંચાયેલો હોય ત્યારે આખી ભારતીય જનતા પાર્ટીને 1951થી જે ભારતીય જનસંઘના મૂળ નખાયેલા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીથી તે અત્યાર સુધીમાં જે કંઈ કલ્પના એમની હશે એ કલ્પના એમને કીધું એ પ્રમાણે ત્રીજી કે ચોથી પેઢી જે કંઈ હોય એ સાકાર થઈ. હવે પૂર્ણ બહુમતી એકલી બીજેપીની છે. એનડીએ ના મિત્રો ટેકો આપે કે ના આપે તો પણ સરકાર ચાલી શકે. ધ્યાન દોરીશ, 31% મત મળ્યા છે. એકની સામે 2 બીજા લોકો છે. એટલી ચિંતા આપ કરજો કે 31%ની સામેના વધેલા જે બાકીના ટકા એમને સાચવવાના છે. તમે હવે બીજેપીના પ્રધાનમંત્રી નથી, આખા દેશના પ્રધાનમંત્રી 26 મે થવાના છે. હાઈ એક્સપેક્ટેશન, ખૂબ ઊંચી આશા અપેક્ષાઓ આ દેશની પ્રજાએ જે મત આપ્યા હશે એ પોતાની કલ્પના પ્રમાણે આપ્યા હશે. કીધું હું છે બેકારોને નોકરી આપીશ, આપવી પડશે. બહેનોને જે કંઈ 33%નું આરક્ષણ આપીશ, આપવું પડશે. એના સિવાયના અનેક મુદ્દા 10 કરોડ નવા મતદારોએ જે રીતે એમને કીધું છે કે અમે તમને નોકરી આપીશું, એની ઉઘરાણી સોગંદ વિધિ પછી તરત જ આખા દેશમાંથી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સીધું પ્રેશર આવશે કે હવે અમારી આશાઓ પૂરી કરો. અને કીધું નીતિનભાઈએ, આનંદીબેનને બંને દુઃખી હતા. અચ્છે દિન આને વાલે હે, ચિંતા નહીં કરો. બહુ દૂર નથી. હમણાં નર્મદાની વાત કરી. ટેકનિકલી લગભગ નર્મદા પતી ગયેલી છે, દરવાજા પણ તૈયાર છે. આપ કાલે પીએમ બનીને કોઈને કહી શકો કે નર્મદાની જે ફોર્માલિટી કરવી હોય એ કરી શકાય. પાણી જે ખેડૂતોને આપવાનું છે એ મુદ્દો રહેશે. હાઈટ તો વધશે, દરવાજા બી મુકાશે. એવી રીતે સૌરભભાઈ, ભારત સરકાર ઈસ્ટર્ન કોલ ફિલ્ડને બદલે વેસ્ટર્ન કોલ ફિલ્ડમાંથી ગુજરાતને કોલસો આપવા આમ તેમ હવે લાવજો, કોઈ નાની પાડે. એવું ગેસ ગ્રીડ ગુજરાતમાં. હું એટલા માટે ગુજરાતના મુદ્દા કહું છું કે હવે ગુજરાત આશા રાખશે ગુજરાતી પાસે. એટલે ગેસ ગ્રીડ, ક્રૂડ રોયલ્ટી, પેટ્રોકેમિકલ હબ ગુજરાત બનવું જોઈએ. 2009માં બની જવું જોઈએ. ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાતર સસ્તું થવું જોઈએ. એટલું નહીં, શક્ય હોય તો જેટલી મિનરલ્સ પ્રોડક્ટ દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી નીકળે છે એ રાજ્યોને એનો હિસ્સો આપવો જોઈએ. રોયલ્ટી નહીં, હિસ્સો. આ હિસ્સો આપવામાં નક્કી થાય ક્રાઇટેરિયા તો માનું ત્યાં સુધી ખૂબ પછાત રાજ્યો, આસામ હોય યા છત્તીસગઢ હોય કે ઇવન ઓડિશા, આ મિનરલ્સના લીધે ગુજરાત પણ એમાં આવી જાય, બહુ મોટો ફાયદો થશે. એટલે હવે ક્રૂડ રોયલ્ટી હોય એ ડબલ થાય. જે માગણી કરેલી મેટ્રો રેલ પ્રોજેક્ટ ક્યાં છે ક્યાં નહીં કરી શકાય. લોકોની આશાઓ છે કે આપણે પણ ત્યાં મેટ્રો હોવી જોઈએ. હવે કોઈ આડું નથી આવવાનું, સરકારી તમારી છે. એટલું નહીં, એના સિવાય બાકીના જે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સેલ ટેક્સ જે ગુજરાતના ભાગે આવવાના નાણાં હતા એ બી માગીને આપણે થાક્યા તો પણ ભારત સરકારે નથી આપ્યા.
મનમોહનસિંહજી હતા એટલે નહોતા બોલતા, હવે તો બોલવું પડશે, બોલતા વડાપ્રધાન છે આપણા. સેન્ટર ફોર કોટન એક્સેલન્સ, દેશમાં ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત ખૂબ સારી ક્વોલિટી એક્સપોર્ટ કરી શકાય એવું એને ધ્યાનમાં રાખીને જે કંઈ સેન્ટર ફોર કોટન એક્સેલન્સ સ્થાપવું જોઈએ એ પેન્ડિંગ અરજી છે એ પૂરી થાય. સર્વ શિક્ષા અભિયાનના 2200 કરોડ કરતાં વધારે રૂપિયા છે, લઈ આવાય. ગીર સેન્ચુરી 270 કરોડનો જે રોડનો પ્રોજેક્ટ છે કિલોમીટરનો, 600 કરોડ રૂપિયાનો આશરે લગભગ, એ બી પૂરો થાય. અંકલેશ્વર અમદાવાદના વટવા વિસ્તારના જે કંઈ પોલ્યુટેડ એરિયાસ એની જે માગણી હતી એ પૂરી થાય. મરીન ઇન્સ્ટિટ્યૂટ, આવડો મોટો સમુદ્ર કિનારો લગભગ 100 કિલોમીટરનો, એમાં સારા એવા વિસ્તારમાં મરીન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય. હવે કોઈ આડે આવવાનો સવાલ નથી આવતો એમાં. અને બાકીના બહુ વિગતમાં હું નથી જતો, પણ જે અપેક્ષાઓ છે લોકોની કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, મિકેનિઝમ શું હોઈ શકે, પારદર્શકતા એટલી હોય કે લોકોને ખબર પડે કે કરપ્શન ચાલી રહ્યો છે, એ નાબૂદીમાં પહેલું પગલું કાલે જ ભરવું પડશે. મતલબ પીએમ થયા પછી તરત જ લોકોને રિયલાઇઝ થશે કે હા હવે એક એક્ટ શરૂ થયું. દાઉદ ક્યાંક અફઘાનિસ્તાનમાં ગયો સાહેબ, અમેરિકાએ ઓબામાને પકડી પાડેલો, એમ હવે ઓબામાનું તો મોત છે, ઓબામાને પ્રોબ્લેમ થવાનું છે. સાહેબને આમંત્રણ આવશે એટલે સીધી રેલી વોશિંગ્ટન હશે, 50 લાખ ઇન્ડિયન્સ અમેરિકન્સની. ઉતર્યા પછી સીધી વોશિંગ્ટન. ઓબામાને ખબર પડશે કે અત્યાર સુધી જે વિઝા નહોતા આપતા, હવે જખ મારીને દેશના પ્રાઇમ મિનિસ્ટરને તમે વિઝા આપો છો. એની પાર્ટીને પણ જો એ તો એના 2 ટર્મ પૂરી થઈ, પણ એની પાર્ટીમાં ત્રીજા માણસને પણ જરૂર હોય તો એમના આશીર્વાદ ત્યાં હશે તો એનો મેળ પડશે, બાકી નહીં પડે. એટલે દાઉદને પણ જ્યાં હોય ત્યાંથી પકડી લાવવા માટેનું ત્રાસવાદનું મૂળ જો આપણે એને સમજતા હોય તો બાંગ્લાદેશ જોડે કાઢી મૂકવાની વાત છે. કાળું નાણું દુબઈ હોય કે સ્વિટ્ઝરલેન્ડ, બાબા રામદેવને એમ્બેસેડર બનાવજો આ કાળા નાણાં લાવવા માટેના, લઈ આવો બાબા ગમે ત્યાંથી. એવી રીતે મોંઘવારી ઉપરનો કાબુ, જે 6 મહિનામાં 25% મોંઘવારી ઘટાડીશું. મનમોહનસિંહજીએ અમે લોકોએ 100 દિવસ કીધેલા, એમને સમજીને ડબલ કર્યું છે. આ 6 મહિના આપણે 6 મહિના નહીં 12 મહિના પછી ઉઘરાણી કરીશું. સાહેબ હવે કેટલે આવ્યું જરા બતાવો, બહુ કાઠું છે આ બધું. એટલે એ પોતે એમાં મોંઘવારી ઓછી થાય, રિસેશન છે દેશમાં, મંદી ઓછી થાય. માંસની નિકાસ બંધી, પિંક રિવોલ્યુશન. ગુજરાતમાં ગાયો કપાય છે, ગાયોનું માંસ રોજ પકડાય છે. હું દેશના આવતીકાલના વડાપ્રધાનને વિનંતી કરીશ કે પકડાતું વાહનને પકડાયેલા માણસોને 302ની કલમ લાગે, જે અંદર હોય એને ગૌના માંસ પકડાય એમાં. એવો કડક કાયદો એ હવે કોઈ કહી નહીં શકે કે દિલ્હીનો કાયદો નરમ છે કે રાજ્યનો કાયદો નરમ છે. 302નું લાગે ને એક ટ્રક બી ન છૂટે અને માણસો બી ન છૂટે. એવું જ શરાબબંધીવાળું આ રાજ્ય છે. પહેલાં તો નાની ગાડીઓ પકડાતી, હવે ટેન્કર પકડાય છે. હું ઈચ્છું કે યુવા ધન બરબાદ થઈ ગયું છે, એમની પાસેથી અપેક્ષા રાખીએ કે કમસે કમ એ કાયદો ગુજરાતમાં છે, આખા દેશમાં જ્યાં લગાવો ત્યાં ભલે લગાવે, પણ અહીં છે ત્યાં કડક ઇમ્પ્લિમેન્ટેશન એ બી પકડાય, એને બી જે કડકમાં કડક સજા થાય. એ વાહન પકડાય, માણસ પકડાય, એને આજીવન કેદ થાય. આવો કડક કાયદો હજી બાકી હોય તો દારૂબંધી માટે પણ કરી શકાય. દેશની નદીઓ જોડવાની વાત કરીશ. ભલે મેનકાબેને વિરોધ કર્યો હોય, પણ એ જો સાકાર થાય તો બહુ સારો પ્રોજેક્ટ છે. ભારત ચીન અને સંરક્ષણની સંધિ, 2 પડોશી રાજ્યો મહત્વના, બાંગ્લાદેશને બહુ મહત્વ નથી આપતો. ચીન અને પાકિસ્તાન. લદાખ દબાઈને બેઠેલું છે ચીન, કેટલોક હિસ્સો. પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર. અત્યારથી પાકિસ્તાનવાળા ઢીલા પડ્યા છે. આપણે ઈચ્છીએ કે હજી પણ ઢીલા પડીને જે કંઈ આપણે માગણી હોય માગણીમાં સાકાર થાય એવો પ્રયત્ન થાય. કાવેરી ને ગંગાનું મિલન થાય. એના અનેક જ્યાં નાના મોટા મુદ્દામાં નથી જતો, પરંતુ ગુજરાતમાં સિંહો મધ્યપ્રદેશ નહીં જાય, ગીરના સિંહોની બદલી નહીં થાય,
કોઈ અધિકારીની બદલી ભલે થાય, પણ ગીરના સિંહો ત્યાં નહીં જાય એનું પૂરું ધ્યાન રહેશે હું અપેક્ષા રાખું છું. અને ઢંઢેરાના મુદ્દા જે હતા 2-3, જેમાં મર્યાદામાં રહીને રામ મંદિરનું નિર્માણ, અડવાણી સાહેબે રથયાત્રા કાઢી અયોધ્યાની, બીજેપી ક્લાઇમેક્સ પર હતું એ વખતે મતોમાં, પછી એનડીએના ચક્કરમાં 2-3 મુદ્દામાં કોમ્પ્રોમાઇઝ વાજપેયી સાહેબે કરવું પડ્યું. એમાં એક અયોધ્યાના રામ મંદિરના નિર્માણનો મુદ્દો હતો. બંધારણની મર્યાદામાં રહીને હવે એનડીએ સપોર્ટ આપે, સારી વાત છે, ના આપે તો બહુમતી છે, એ બહુમતીના આધારે બંધારણની મર્યાદામાં રહીને અયોધ્યામાં રામ મંદિર થાય. કાશ્મીરના પંડિતો પાછા શ્રીનગર જાય, બહુ મુદ્દો વર્ષોથી દયા આવે આપણને જમ્મુમાં એમની હાલત જોયા પછી. હવે કોઈ ના કહેનાર નહીં હોય, ના કહેનાર હોય તો ખબર પડે કે ના કેમ પાડે તું, હવે અમારા કાશ્મીરના પંડિતોને ત્યાં વસાવો, ફરજિયાત વસાવવા પડશે. સમાન નાગરિક એક્ટ, કોમન સિવિલ કોડ ઇમ્પ્લિમેન્ટ કરાય અને 100 નવા શહેરો બનાવવાના છે. એ ધોરારા જેવાની ખેડૂતોની જમીન નહીં, સારા નવા સિટીઝ બને એવી કલ્પના અમે આપણી પાસેથી રાખીએ છીએ. અને 40 રૂપિયામાં ડોલરની સામે રૂપિયો 40 રૂપિયા થાય, એની સાથે એક્સપોર્ટ જે સંકળાયેલું છે એનું ધ્યાનમાં રાખીને જો આ ડાઉન મૂલ્ય લવાય તો બહુ સારું રહે. 40 તો 45 થાય તો પણ ઘણી બધી દેશની ઇકોનોમીને એમાંથી સદ્ધરતા મળશે. એક્સપોર્ટનું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે સીબીઆઈ જે ખાસ બહુ વખતથી એની કમ્પ્લેઇન્ટ છે આપણને, તો સીબીઆઈમાં જ્યુડિશિયલ બોર્ડ એનું બને જે સુપરવાઇઝ કરે આ સીબીઆઈના ફંક્શનિંગને, કોઈ પાર્ટીનું વાજિંત્ર ન બને. આજે આ સરકાર છે, કાલે બીજી સરકાર હશે, એવા વખતે સીબીઆઈનું ઇન્સ્ટિટ્યૂટ એ ઘણા લોકોને પોલિટિકલ હેરેસ કરે છે, એમાં એ પોતે હોય યા અમિતભાઈ હોય, આખી પાર્ટી ગમે તે મિત્રોને, તો અત્યારે સીબીઆઈને જવાબ આપવાનો, સીબીઆઈની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવા, એમાં જ્યુડિશિયલ કસ્ટડી બોડી જે હોય એ બોર્ડ સારું બને, જે એ ધ્યાનમાં રહે, જેથી કરીને અક્ષરધામમાં લોકો છૂટી ગયા, ગોધરામાં લોકો છૂટી ગયા, આવા દોષિત લોકો છૂટે નહીં ને નિર્દોષ દંડાય નહીં. આવું સીબીઆઈનું ફંક્શનિંગ એ જરૂર એમાં સારું કરી શકાય. અને આપે 60 દિવસ માગ્યા છે. અધ્યક્ષ શ્રી વડીકોક ભાષણમાં 120 મહિનાની વાત કરી, એટલે 10 વર્ષ એમ કરતાં 60 વર્ષથી વાત ન કરો સારું, અમે જોવા નહીં રહીએ એટલું લાંબુ તો. અને એટલા માટે 5 વર્ષમાં ખૂબ મોટું રિઝલ્ટ આપે દેશની ગુજરાતની જનતાને આપવાનું છે. અને આપ એક ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમથી દેશના વડાપ્રધાન પદે એક ગુજરાતી બેઠા છે એનો આનંદ હોય. આપ ચાની ચર્ચા કરતા કરતા દિલ્હી બેઠા, હવે ગુજરાત ભવનમાં એક કાઉન્ટર બને જેમાં દરેક ગુજરાતી જ્યાં જાય ત્યાં દિલ્હીમાં એને 1 રૂપિયે ચા મળે, સબસિડીવાર 1 રૂપિયાની ગરમ ચા દિલ્હીમાં. એટલી ગુજરાત ભવનમાં એમની પાસેથી અપેક્ષા રાખીએ. અને ગુજરાતીઓનો તાતો વહેશે એને મળવા માટેનું અલગ કાઉન્ટર, અલગ પદ્ધતિ કોઈક આવે એને બોલાવે કરે. દિલ્હીનું દરબાર છે, બહુ ખબર ન પડે, એટલે ગુજરાતી કે એને સ્પેશિયલ કોઈક એવી વ્યવસ્થા થાય જેથી એને આનંદ થાય. સાહેબ મને બોલાયા હતા, એ સારું હતું. અમારે ખૂબ 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 શુભેચ્છા. પરમ વૈભવને ભારત માતાને લઈ જવા માટે આપને ખૂબ શક્તિ આપે, તંદુરસ્તી સારી રહે. અને ક્યારેક એકલા પડો આ બધા ટોરામાં, મને ખબર છે તમે એકલા છો, નોબડી ઇઝ યોર્સ. અને એટલા માટે યાદ આવે તો હીરાબાના ખોરામાં આવીને 2 આંસુ સારશો તો સારું રહેશે. ધન્યવાદ. ઓકે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હું સૌ પ્રથમ આપનો અને વિપક્ષના નેતાશ્રીનો સવિશેષ આભાર માનું છું. કારણ કે આજનો આ અવસર એ આપના થકી છે. અને દેશ અને દુનિયામાં લોકો પૂછે છે કે આ ગુજરાત મોડેલ છે શું? આ ઘટના એ ગુજરાત મોડેલ.
રચના પોતે જ ગુજરાત મોડેલ છે કે જ્યાં સૌ સાથે મળીને સારું કરવા માટેનું મંથન કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે. આજે અહીંયા ગુજરાતના શ્રેષ્ઠીજનો પણ પ્રેક્ષક દીર્ઘામાં પધાર્યા છે. જ્યારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતો હતો અને એ વખતે જે ઉમળકાન ઉમંગથી આપણે બધા સાથે મળીને આ ગૃહની પરંપરામાં એક નવો અવસર ઊભો કર્યો હતો. બધા જ પૂર્વ અને વર્તમાન સૌ આપણે બધા અહીંયા એકત્ર આવ્યા હતા. એક ઐતિહાસિક પળ હતી. હિન્દુસ્તાનની લોકશાહી પરંપરા અને સંવૈધાનિક સંસ્થાઓમાં આજની આ ઘટના પણ, અને જેનો સંપૂર્ણ યશ વિપક્ષને જાય છે. હું માનું છું કે આ બહુ જ મોટી ઘટના છે. અને માન્ય શંકરસિંહજીએ કહ્યું એમ કે વજુભાઈએ સીટ છોડી અને મારી યાત્રા શરૂ થઈ. તો એ પણ, અને પછી જ હું ધારાસભ્ય બન્યો. આજ ગૃહમાં મારું શિક્ષણ થયું. પહેલી વાર હું આ બધી વ્યવસ્થાઓમાં પ્રવેશ્યો. 4 વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું. આ ગૃહ પાસેથી, અહીંના વરિષ્ઠ નેતાઓ પાસેથી, ચાહે સામે બેઠા હોય કે અહીંયા બેઠા હોય, એ સૌની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અમરસિંહભાઈનું હું એ રીતે આજે સ્મરણ કરીશ કે જ્યારે હું નવો આવ્યો હતો તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરીને મને ક્યાંક ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અંગત રીતે ધ્યાન દોરતા હતા. નરેન્દ્રભાઈ, તમને આમાં કદાચ તકલીફ પડશે, જોજો. સામાન્ય રીતે વિપક્ષના વ્યક્તિ આ બધું ના કરે, પણ આપણા ગુજરાતની એક ઉજ્જવળ પરંપરા રહી છે કે જેના કારણે આ બધું બનતું હતું. અને એના જ કારણે આપણે ગુજરાતને આગળ ધપાવી શક્યા છીએ. મારો એક ક્યારેય મત રહ્યો નથી કે આ બધું આ 12 વર્ષ 13 વર્ષમાં થયું છે. ના, ગુજરાતના સ્થાપના કાળથી બધાએ સામૂહિક રીતે પ્રયત્નો કર્યા છે. ક્યાંક એનો વ્યાપ, ક્યાંક એની ગતિ, ક્યાંક એની ઊંચાઈ, એમાં વર્તમાન સમયમાં સવિશેષ યોગદાન થયું હશે અને જેને દુનિયાએ નોંધ પણ લીધી છે. એ દિવસો હું યાદ કરું છું કે જ્યારે ભયંકર ભૂકંપની અવસ્થા પછી મારે અહીં આવવું પડ્યું હતું. એના પહેલા 3 વર્ષ લગાતાર દુષ્કાળ, સાયક્લોન, ગુજરાતને કરોડરજ્જુ કહેવાય એવી નાગરિક બેંકોના આર્થિક ગોટાળાઓ, માધુપુરા બેંક જેવી બાબતો જેણે ગુજરાતની એક પ્રકારે આર્થિક કમર તોડી નાખી હતી અર્બન કોઓપરેટિવ બેંકના કારણે. એવા એ વાતાવરણની અંદર આ જવાબદારી મારી પાસે આવી હતી. અને હમણાં શંકરસિંહભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું કે આ સરકાર કેટલું બધું બાકી મૂકીને ગઈ છે, કેટલા બધા કામો બાકી મૂકીને ગઈ છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. એમના પક્ષમાં હવે શું થશે મને ખબર નથી, પણ આખું એમણે વર્ણન કર્યું આટલું બધું બાકી મૂકીને ગયા ચાલે. પણ મને વિશ્વાસ છે જેમ ગુજરાતમાં અનેક સંકટો પછી ગુજરાત આપણે આગળ કાઢી ગયું, દેશ પણ આગળ જશે, જેવો મારો પૂરો વિશ્વાસ. શંકરસિંહભાઈ હવે ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા. કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં કે 2 જણા મોટરસાયકલ પર પ્રવાસ નથી કરતો. અને શંકરસિંહજીને જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો. જીપ હોય તો એ વખતે અમારી પાસે બીજા સાધનો હતા રહી. ત્યારે તો હું તો રાજનીતિમાં હતો નહીં, પણ મિત્રતા મારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે
એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે લોકશાહી પરંપરામાં સંવૈધાનિક સંસ્થાઓનું ખૂબ મૂલ્ય છે. અહીંયા મારા સાથી પક્ષના મિત્રોને કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે આપણું વિધાનસભા ગૃહ મળતું હતું અને પ્રશ્નોત્તરી કાળ, ગરમા ગરમી બધું ચાલે અને મીડિયાના મિત્રોને પણ મજા આવે એવું સરસ સરસ બધું ગોઠવાતું હતું. પણ મેં સરકારમાં એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી અને હું માનું છું કે જેનો ગુજરાતને લાભ થશે. હું સરકારમાં એવો આગ્રહી હતો કે મારે માટે ધારાસભ્ય એ લોકશાહીમાં સર્વોપરી છે. એ કોઈ પણ પક્ષનો કેમ ન હોય. હાઉસમાં તો મીડિયાને કારણે અમારે બધું આમ કર્યા કરવું પડે છે, નહીં તો બધું ઉલટું ચાલે. અને મીડિયાનો લાભ સૌથી વધારે મળે તો સરકારી અધિકારીઓને મળે છે. હકીકતે આ હાઉસમાં સાથે મળીને સરકારી જે તંત્ર છે એની સામેનો આક્રોશ વ્યક્ત થવો જોઈએ, એની ઉણપો વ્યક્ત થવી જોઈએ. પણ કમનસીબે એક એવી પરંપરા ઊભી થઈ છે કે એમાં પક્ષ વિપક્ષની જ લડાઈમાં જ્યાં ખરેખર દબાણ પેદા થવું જોઈએ નથી થતું. તો એનો એક ઉપાય મેં શોધ્યો કે ભલે વિપક્ષના લોકોના પ્રશ્નો હોય, ભલે કદાચ ડિબેટમાં ના આવ્યા હોય, પણ દરેક વિભાગ એ બધા પ્રશ્નોને એનાલિસિસ કરે. ખરેખર ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો એટલે જનતાનો અવાજ જ હોય, એમાં કશું ચાલે જ નહીં સરકારી અધિકારી. અને મેં એના જવાબ માંગે છે આમ એક. અને સરકારી તંત્રને, અને તમે જોયું હશે કે હાર્ડલી 5-7% પ્રશ્નો એવા હતા જે આપણે રિપીટ થતા હતા. કારણ એ નહોતું કે અહીંયા જવાબ આપી દીધો. કારણ એ હતું કે આપણે એક એવું મિકેનિઝમ ઊભું કર્યું કે કોઈ પણ ધારાસભ્યએ પૂછ્યો કે આ વિસ્તારના પ્રશ્નો હવે ડિબેટમાં ના આવ્યો, કારણ કે 1 કલાકની અંદર માંડ 12 કે 13 પ્રશ્નો થતા હોય, પણ આપણે એની પાછળ સરકારી તંત્રને લગાવતા હતા. એક બીજી પરંપરા ઊભી કરી. સીએજીના નામની ચર્ચા આજકાલ વધારે થાય છે. પહેલા તો સીએજીનો કોઈ ઉલ્લેખ નહોતો. સીએજીના પેરા આવે, સામાન્ય રીતે એકાદ દિવસ છાપામાં છપાય અને વાત પૂરી થઈ જાય. આપણે એક એવી વ્યવસ્થા ઊભી કરી કે સીએજીના રિપોર્ટને માત્ર પોલિટિકલ તું મેમે માટે ન ઉપયોગ થવો જોઈએ, એની રેમેડી હોવી જોઈએ. અને સરકારમાં આપણે સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી કે સીએજીના પેરાના મૂળ શું છે, કેમ આ પેરા આવ્યો. એવું નહીં કે વ્યવસ્થિત એકવાર બદનામ થઈ ગયા હવે શું, ના, એના કરેક્ટ કરવાના મેજર લેવા જોઈએ. આ એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસાવી છે કે જેના કારણે હાઉસની મર્યાદાઓ થઈ ગઈ છે. મેં કહ્યું એમ ટુ મચ પોલિટિસાઇઝ થઈ ગઈ છે અને જ્યાદાતર મીડિયામાં આવે હોંશમાં બધું થતું હોય છે. પણ રાજ્યનું ભલું કરવા માટે એમાં કોઈ નવા ઉપાયો શોધવા જોઈએ. અને આ નવા ઉપાયો શોધવાનો પ્રયાસ આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા બાબતમાં માની લઈએ કે આ 12 વર્ષમાં વિકાસ થયો છે, તો મોદીની સફળતા એમાં નથી કે આજે વિકાસ થયો. મોદીની સફળતા એમાં છે કે મોદીના ગયા પછી વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે. અને મને આ હાઉસમાં બેઠેલા સૌ સાથીઓ પર પૂરો ભરોસો છે. એક અહીં બેઠા હોય કે ત્યાં બેઠા, એમના પર મને પૂરો ભરોસો છે કે એમના સામર્થ્યથી, એમની બુદ્ધિ પ્રતિભાથી, ગુજરાત માટેની એમની નિષ્ઠાથી અવશ્યપણે ગુજરાત और अधिक तेज ગતિથી આગળ વધશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એક और પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કરવાનો મારો રહ્યો છે. વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. અગર જો સ્થાયી ભાવ કળ્યો હોય તો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવા જોઈએ. અને જો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો વ્યક્તિઓ આવે અને જાય,
એ વ્યવસ્થાઓ પરિણામ આપતી હોય છે. ગુજરાતનું ગયા 12-13 વર્ષના કાલખંડને મને ખબર નથી ક્યારે કોણ એનું મૂલ્યાંકન કરશે, તો એક મહત્વનું મૂલ્યાંકન એમાં એ થશે કે આપણે ત્યાં સંસ્થાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે. અને જેટલી સંસ્થાઓ સશક્ત થશે, જેટલા આઈડિયા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થશે, વ્યવસ્થા આપોઆપ એને રિસ્પોન્ડ કરતી જશે. અને કદાચ સામાન્ય રાજનીતિક ડિબેટમાં આટલી બધી બારીકીથી ચર્ચાઓ થતી નથી હોતી, પણ ગુજરાત આ દ્રષ્ટિથી ખૂબ મોટું યોગદાન આપીને જશે. દેશ આઝાદ થયા પછીની જે પ્રારંભિક કાલખંડ છે, એ પ્રારંભિક કાલખંડમાં આ દિશામાં ખૂબ કામ થયા હતા. ખૂબ ઉત્તમ પ્રકારની સંસ્થાઓના નિર્માણ થયા હતા આઝાદી પછી. પણ કાળક્રમે આખી ગતિવિધિ બંધ થઈ ગઈ અને કદાચ 30-40 વર્ષના લાંબા ગેપ પછી ગુજરાતે આ દિશામાં મથામણ ચાદરી છે. અને એવી ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્કને, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કને ખૂબ બારીકીથી આપણે એને વિકસાવવાનો, વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારા દિવસોમાં ગુજરાતને માટે ચોક્કસપણે એક ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, એક ગતિશીલ રાજ્ય બનાવવા માટે ચોક્કસપણે ઉપકારક થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એ વાત સાચી છે કે એક ગુજરાતી તરીકે ગુજરાતીઓનો મારા પર હક સ્વાભાવિક છે, પણ દેશની જવાબદારી આવે ત્યારે ક્યારેક એવું પણ થાય, કારણ ઘણા લોકોના મનમાં એમ છે કે જો ગાંધીજીએ ધાર્યું હોત તો સરદાર સાહેબ પ્રધાનમંત્રી બની શક્યા હોત. એવું ઘણાના મનમાં છે. મારી પાસે ઐતિહાસિક કોઈ રેકોર્ડ નહીં, પણ આવું લોકો બોલતા હોય છે. કદાચ ગાંધીજીને એવું પણ લાગ્યું હોય કે ભાઈ પાછું એવું ના થાય ગુજરાતીનું કર્યું. તો આ દુવિધા હંમેશા રહેતી હોય છે. પણ મારો પ્રયાસ એટલો જરૂર રહેવો જોઈએ કે ભાઈ ગુજરાતી છું એટલે અન્યાય થોડો કરાય. ભલે ન્યાય કરી શકે ના, એના હકનું એને મળવું જોઈએ, એના હકનું એને મળવું જોઈએ. અને તેથી દેશના કોઈ પણ ખૂણાને એવું ઓછું ના આવવું જોઈએ કે ભાઈ અમારી તરફ આંખમાં કમી છે ને પેલી બાજુ આંખમાં અમી છે, એવું ના હોય છે. અને તેથી આ ગૃહની અપેક્ષાઓ સ્વાભાવિક છે. તેમ છતાંય નવી જવાબદારી મારી પાસે જુદી અપેક્ષા રાખે. હું અને શંકરસિંહજી ગમે તેટલા મિત્રો હોઈએ, પણ એ ત્યાં બેઠા હોય એટલે આપણે એ જવાબદારી નિભાવવી જ પડે. એમ જે પદ પર, જે વ્યવસ્થાની અંદર આપણે જતા હોઈએ છીએ ત્યાં સમગ્ર ભારતનો વિચાર કરીને ચાલવું. અને હું માનું છું ગુજરાત મને એ સંસ્કાર આપ્યા છે, અને એ સંસ્કારના આધારે તો આપણે કામ કરવાનું છે, અને એના આધારે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ બહેનો, એક વાત નિશ્ચિત છે કે દેશની સામે સમસ્યાઓ ખૂબ છે, પણ જો સમસ્યાઓ ખૂબ છે તો સમાધાનના રસ્તે, અગર સંકટો છે તો સંકટોને પાર કરનારું સામર્થ્યવાન દેશના યુવાનો પણ છે, દેશનું જનમાનસ પણ છે. અને એના આધારે જે કંઈ કામ થશે એ દેશની ભલાઈનું કામ હશે. આ સદને મને ઘણું બધું આપ્યું છે, અને આજનો અવસર કદાચ મને યાદ છે જનરલ કરિયપ્પાના જીવનની એક ઘટના. જનરલ કરિયપ્પાનું પોતે નાના સ્થાન પરથી આવતા હતા, એમનું વતન બહુ નાનું હતું. બહુ વર્ષો પછી એમનું સન્માન એમના ગામમાં થયેલું. એ દિવસે જનરલ કરિયપ્પાએ જે ભાષણ કર્યું તે બહુ ઐતિહાસિક ભાષણ છે. જનરલ કરિયપ્પાએ કહ્યું કે હું
સેનાનો વડો રહ્યો, દુનિયાની અંદર મારું નામ હતું, વિશ્વની દરેક સેનામાં જ્યાં જવું ત્યાં મને સલામ થતી હતી. મને ગૌરવ ખૂબ મળ્યું છે, અનેક જગ્યાએથી મળ્યું છે. પણ આજે મારા ગામમાં, મારા લોકો વચ્ચે જે નાનકડું ગામ, એ જે સ્વાગત થઈ રહ્યું છે, એનો મારા માટે જીવનનો અતકેરો આનંદ છે. દુનિયામાં ગમે તેટલી વાહવાહી થાય, પોતાનાની વચ્ચે થાય એની મજા ઓર છે. આનો અંતર્મનનો આનંદ, એક અનુભૂતિ અલગ કરાવતો હોય છે. મજોગ આવતાની સાથે શંકરસિંહભાઈએ મને ખેસ પહેરાવીને પ્રેમથી, આ ચીજો જીવનભર સ્મરણ રહેતી હોય છે. એના આ બધી નાની બાબતો નથી, અને આ માત્ર રાજકીય ગતિવિધિનો હિસ્સો નથી હોતો, અંતરના ઉમરકાથી થતું હોય છે. અને આવા ઉત્તમ ભાવ સાથે હું જાતો હોઉં, આપ કલ્પના કરી શકો મને કેટલો આનંદ હશે ભાઈ. માની લો કે અંદર ખૂણે ખૂણે બી ક્યાંક ખૂણામાં કઈ ખાંચરો પડ્યો છે ને, આ પ્રસંગ ઘટાડી નાખે, ઘસી નાખે. આટલી મોટી તાકાત પડી છે. અને હું માનું છું કદાચ આ પ્રેમનો સંબંધ, અને એ વાત સાચી છે કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખમણ ઢોકરા પણ ખવાશે, ખાખરાનું માર્કેટ વધશે. કારણ માણસ જતો હોય ત્યારે પોતાનું ઘણું બધું લઈ સાથે જતો હોય છે. પણ એક મોટી જવાબદારી છે ને, આપની શુભકામનાઓ મને ખૂબ મોટી તાકાત આપશે, મને પૂરો વિશ્વાસ છે. અને મને મારામાં જેટલો વિશ્વાસ છે એના કરતાં વધારે આપ સૌ સ્વજનોની શુભકામનાઓમાં વિશ્વાસ. એ શુભકામનાઓ મારી પ્રેરણા છે, એ શુભકામનાઓ મારું સામર્થ્ય છે. અને હું આ સદનને વિશ્વાસ આપું છું, કારણ કે આના પછી આ સદનમાં મને પ્રવેશ ક્યારેય શક્ય બનશે કે નહીં. કોઈ એવો પ્રસંગ આવે જ્યારે ગુજરાતના 75 ઉજવાતા હોય ને કંઈક સામૂહિક એક વખતની સરકાર કરે ને જૂના બોલાવે તો વાત જુદી છે. મારા માટે આ સદનમાં એક વાત મારે કહેવી પડશે કે હું સદનમાં ખૂબ ઓછું બોલ્યો, કદાચ બોલ્યો જ નથી એમ કહું તો ચાલે. શરૂઆતમાં 1 કે 2 વાર બોલ્યો હતો, અને તેથી મને ઇવન અમારા સાથી પક્ષના મિત્રો પણ દરેક વિધાનસભામાં મેં કહેતા હતા, સાહેબ બહાર તો બધો લાભ મળે છે, અમને કેમ નથી મળતો. પણ મારી એક મનની હંમેશા લાગણી રહી હતી કે સદનમાં મારે સૌને સાંભળવા જોઈએ. અને આપણે જોયું હશે ખૂબ ધીરજપૂર્વક હું બધાને સાંભળતો હતો. અને આપણે એ પણ માર્ક કર્યો છે કે પ્રતિપક્ષના ઘણા બધા વિચારોને આપણે સરકારમાં અમલ કર્યા હતા. કદાચ રાજકીય કારણોસર ક્રેડિટ નહીં આપ્યું હોય, જાહેર નહીં કર્યું હોય અમે, પણ તમારામાંથી જે નીકળતી વાતો હતી ઘણી બધી અમને કામમાં આવતી હતી. કારણ સકારાત્મક બાબતો ઘણી નીકળતી હતી. એનો પણ સરકારના બજેટમાં, ગવર્નરશ્રીના ભાષણમાં ક્યાંય ને ક્યાંય તમે જો શોધ તો ધ્યાનમાં આવશે, હા યાર આ તો મેં કહ્યું હતું. એવી ઘણી બાબતો છે. અને હું માનું છું એ જ સામૂહિકતાની શક્તિ છે. અને એના આધારે જ આપણે બધાએ સાથે મળીને ગુજરાતની સેવા કરી છે. એને ઓર અધિક શક્તિથી કરીશું. અને એ વાત સાચી છે કે મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો જરા સહેલું પડે. એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવામાં વાંધો નહીં બળવંતસિંહભાઈ. 2005થી બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય તો પ્રધાનમંત્રી કાર્યાલય મને ચા પીવડાવજો. 2005થી. ત્યારે મને ખબર નહોતી કે બારે કોઈથી પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે. ખેર મિત્રોની લાગણી, આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે. હું ફરી એકવાર આ સદનનો, આપ સૌ માન્ય ધારાસભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. 13 વર્ષના કાર્યકાળ 2001થી અહીં આપની વચ્ચે છું. ચોથી અમારી ટર્મ છે.
કામ કરતા કરતા ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય, ક્યાંક મારા વ્યવહારમાં દોષ રહ્યો, કોઈ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ રહી હોય તો આ પણ છે મિચ્છામી દુક્કડમની. આપ સૌ ઉણપો વચ્ચે પણ, મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવોનો આદર કરું છું, એમને વંદન કરું છું, આ પવિત્ર ગૃહને વંદન કરું છું અને ફરી એકવાર માન્ય અધ્યક્ષજીનો આભાર માનું છું અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ, આવું સૌભાગ્ય બહુ ન મળે ભાઈ, જે મને મળ્યું છે, જે આપે આપ્યું છે, એ બદલ સવિશેષ પ્રતિપક્ષનો આભાર માનું છું. અને આપને માટે દિલ્હી માટે અલગ કાઉન્ટરની જરૂર નથી, પરમાત્માએ આપેલું છે એ કાઉન્ટર તમારું જ છે. ધન્યવાદ ભાઈ.